વાત કરીએ ડીસા શહેરની તો ડીસા તાલુકાના થેરવાડા ગામે પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવીને લોકોએ તેમના પરિવાર અને સમાજમાં સુખ શાંતિ પ્રસરે તે માટે પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરવામાં આવી હતી। હોળી જેને રંગોનો તહેવાર માનવામાં આવે છે। આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે। તો ફાગણ માસમાં પૂનમના દિવસે હોળી મનાવવામાં આવે છે। થેરવાડા ગામે પણ પરંપરાગત મુજબ ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવી હતી। તો ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે એકઠા થઈ શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। લોકો તેની પ્રદક્ષિણા કરે છે। શ્રીફળ, ખજૂર, ધાણી વગેરે પવિત્ર મનાતી વસ્તુઓ ભૂમિ પૂજન કર્યું હતું। આ અંતર્ગત સમાજમાં અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને આજે ધૂળેટીની ધામધૂમથી રંગો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે તેમજ ખુશીનો માહોલ જોવા મળ્યો છે।